વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કુળની જે સમજૂતી છે કે કેવી રીતે કોઈ પણ વનસ્પતિનું વર્ગીકરણ આપણે કરી શકીએ અને કેવી રીતે કોઈ પણ વનસ્પતિનો નમૂનો લઈ આપણે તેના નામ સુધી પહોંચી શકીએ. ટૂંકમાં આ આખી પદ્ધતિ છે જેને આપણે વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ અને બેન્થમ અને હુકર નામના જે મહાન વૈજ્ઞાનિકો હતા, મહાન વનસ્પતિશાસ્ત્રીઓ હતા, એમણે લખેલા જે ગ્રંથો છે એ ગ્રંથોને આધારે આપણે કોઈ પણ વનસ્પતિનો નમૂનો લઈ અને પછી શું કરીએ છીએ આપણે તો કે સાહેબ એનું સરળતાથી વર્ગીકરણ કરીએ. વનસ્પતિનું વર્ગીકરણ કરીએ એટલે આપણે ક્રમશઃ બરોબર ત્યાંથી શરૂ કરીએ તો કે સાહેબ પહેલાં શું આવે તો કે સાહેબ શરૂઆતમાં વનસ્પતિનો વિભાગ આવે અને પછી ક્રમમાં આપણે જતા જઈએ કે વિભાગ પછી સમુદાય છે કે વર્ગ છે કે ઉપવર્ગ છે કે શ્રેણી છે, ગોત્ર છે, કુળ અને કુળ પછી પહેલા પાઠમાં આપણે ભણ્યા છે કે સાહેબ કુળ પછી પ્રજાતિ અને જાતિ. ટૂંકમાં તમે વનસ્પતિના નામ સુધી પહોંચી શકો. તો આટલું બધું વર્ગીકરણ કરવા માટે બરાબર તો આટલું બધું જ્યારે તમે વર્ગીકરણ કરતા હો ત્યારે આવું વર્ગીકરણ હંમેશા છે ને બેટા કેવું આવવું જોઈએ તો સાહેબ આવું વર્ગીકરણ સરળ હોવું જોઈએ. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી છે પ્રમાણે કે સાહેબ સરળ હોવું જોઈએ, ટૂંકમાં હોવું જોઈએ, મુદ્દાસર વર્ણન હોવું જોઈએ અને વૈજ્ઞાનિક ભાષામાં આખું વર્ગીકરણ હોવું જોઈએ. તો આ રીતે તમે એક સરસ મજાનું વર્ગીકરણ કરો અને એના ઉપરથી તમે વનસ્પતિનું પુષ્પસૂત્ર બનાવો અને પુષ્પસૂત્રને આધારે તમારે એની પુષ્પાકૃતિ તૈયાર કરવાની. તો અહીંયા મેં એક આકૃતિ દોરી રાખી છે બરાબર છે અને પુષ્પની આકૃતિ એટલે કે પુષ્પાકૃતિ તરીકે આપણે ઓળખીએ. તો પુષ્પાકૃતિ તૈયાર કરતી વખતે આની આગળના લેક્ચરમાં આપણે તમને સમજૂતી આપી છે વિદ્યાર્થી મિત્રો કે પુષ્પાકૃતિ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા કાલે આપણે એક સરસ મજાની સમજૂતી આપી. શું બેટા તો કે સાહેબ પુષ્પસૂત્ર તૈયાર કરવા માટે શું ધ્યાનમાં રાખવું તો દરેક બાબતને આપણે એક સંજ્ઞા વડે દર્શાવીએ છીએ બરાબર છે. તો વજ્રચક્ર માટેની સંજ્ઞા, દલચક્ર માટેની સંજ્ઞા વગેરે વગેરે આવી જે કંઈ સંજ્ઞાઓ છે સંજ્ઞાઓને આધારે બરાબર છે આપણે પુષ્પસૂત્ર તૈયાર કરીએ અને પુષ્પસૂત્રને આધારે તમે એનું એક સરસ મજાનું શું કરી શકો છો તો સરસ મજાનું આપણે વર્ગીકરણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર કુલ 3 કુળ લઈશું. આ ત્રણેય કુળ એક એક લેક્ચરમાં આપણે જોતા જઈએ. પહેલું કુળ જે છે એનું નામ મેં બોર્ડ ઉપર લખ્યું છે ફેબેસી છે. એના પછી બીજું એક કુળ ભણીશું જેનું નામ સોલેનેસી છે અને ત્રીજું એક કુળ જે છે જેને આપણે શું કહીશું તો સાહેબ લિલિએસી કુળ તરીકે ઓળખીશું. આ 3 કુળનો અભ્યાસ પૂરો કરીએ એટલે આપણું પ્રકરણ પણ પૂરું થઈ જાય. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા આ જે બાબતો છે આ બાબતમાંથી ઘણી વખતે આ જે કુળ છે અને કુળની અંદર જે કંઈ ઉદાહરણ છે અને જે કંઈ લક્ષણો છે એમાંથી ઘણી વખતે બરાબર છે નીટની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાની અંદર ઘણી વખતે પૂછાતું હોય છે બરાબર મેચિંગ પૂછાતા હોય, જોડકા પૂછાતા હોય, ઓકે વૈજ્ઞાનિક નામનું મેચિંગ પૂછાતું હોય. તો આવું બધું આપણને આ કુળ ભણવાથી ફાયદો થશે. વિદ્યાર્થી મિત્રો આજનું જે કુળ છે જેને આપણે ભણીએ છીએ જેનું નામ મેં બોર્ડ ઉપર લખ્યું છે અને આપણે કહીશું ફેબેસી કુળ કહીશું. ફેબેસી કુળ જે છે બેટા એ બીજું કંઈ નહીં પરંતુ એવું આપણે જરૂર કહી શકીએ કે સાહેબ આ કુળ એ પહેલા લેગ્યુમિનોસી કુળ જે છે એ લેગ્યુમિનોસી કુળનું પહેલા ઉપકુળ હતું બરાબર છે. કેટલીક વખતે કેટલાક જે વધારાના લક્ષણો હોય એને આધારે આપણે એને ફરી પાછું બરાબર છે ઉપકુળમાં પણ વિભાજિત કરીએ છીએ. ટૂંકમાં મેં લખ્યું તો તમને ખબર પડી ગઈ કે સાહેબ લેગ્યુમિનોસી કુળ. લેગ્યુમિનોસી કુળ એટલે શું બેટા તો સાહેબ કઠોળ વર્ગની જે વનસ્પતિઓ છે એ કઠોળ વર્ગની વનસ્પતિઓ માટેનું કુળ કહેવાય. લેગ્યુમિનોસી કુળ કહેવાય અને પહેલા આ એના ઉપકુળ તરીકે એનું વર્ણન કરવામાં આવેલું હતું. વિદ્યાર્થી મિત્રો આ કુળ જે પહેલા કયા નામે તો કે સાહેબ આ પહેલા પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું હતું બરાબર છે. તો તમને શરૂઆતની જે બાબત મેં તમને કહ્યું તો તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ ફેબેસી એટલે તો પણ આનું જો આપણે વર્ણન કરીશું. પરીક્ષામાં આવું પૂછાય કે પેપિલિયોનોઇડી કુળનું વર્ણન કરો તો પણ તમારે અને લેગ્યુમિનોસી કુળ અથવા તો એના ઉપકુળની સમજૂતી આપો તો પણ તમારે આની જ ચર્ચા કરવી. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં કેટલીક બાબતો લખી રાખેલી છે. તમારે આ જ બાબતો પણ તૈયાર કરી નાખવી, ગોખી નાખવી એટલે તમારે જ્યારે પણ અભ્યાસ કરવા બેસો અને તમે લખવા બેસો એટલે તમારે આ મુદ્દા ધ્યાનમાં રાખી અને પછી એનું વર્ણન કરતા જવાનું.
चलो तो आ कूड़ तो मैं कह્યું પ્રમાણે કે સાહેબ કઠોળવર્ગની વનસ્પતિઓનું કુળ છે તો તમે પહેલા કાલે આપણે શું કહ્યું કે સાહેબ સૌપ્રથમ કોઈ પણ વનસ્પતિનું નામકરણ કે વર્ગીકરણ કરવું હોય તો સૌપ્રથમ એની પ્રકૃતિનો આપણને પરિચય આપવો જોઈએ એની પ્રકૃતિ કેવી છે પ્રકૃતિ એટલે મેં કાલે સમજાવેલું કે આગળના લેક્ચરમાં નિવાસસ્થાન અથવા તો હેબિટેટ કઠોળ વિશ્વમાં બધી જ જગ્યાએ ઉગે છે કઠોળવર્ગની જે વનસ્પતિઓ છે એ તમને વિશ્વમાં બધી જ જગ્યાએ જોવા મળે એટલે તમે એના જે વાનસ્પતિક લક્ષણો છે એમાં લખી શકો કે સાહેબ વિશ્વમાં બરાબર છે બધે જ વિતરિત છે વિશ્વમાં બધે જ આ વનસ્પતિઓ આપણને જોવા મળે છે એવું આપણે જરૂર કહી શકીએ ચલો આવડી જશે એના વાનસ્પતિક લક્ષણો જે છે તો વાનસ્પતિક લક્ષણોની અંદર આપણે એવું કહી શકીએ કે સાહેબ આકૃતિ કેટલીક વનસ્પતિઓ તમને છોડ સ્વરૂપમાં જોવા મળે બરાબર છે હમણાં જ કઠોળવર્ગની વનસ્પતિ ચણાનું બેટા ઝાડ ના હોય ચણાનો છોડ હોય કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે તમને ક્ષુપ સ્વરૂપમાં જોવા મળે બરાબર છે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે તમને બરાબર છે લતાઓ બોલો અથવા તો વેલાઓ બોલો તો પણ ચાલે એટલે કે લતાઓ કે પછી વેલાના સ્વરૂપમાં પણ તમને આ વનસ્પતિઓ જોવા મળે જ્યારે કેટલીક વનસ્પતિઓ આપણને વૃક્ષ સ્વરૂપમાં જોવા મળે મોટા ભાગની બેટા આ વનસ્પતિઓની ખાસિયત એ છે કે એમનું જે મૂળ છે એ મૂળની ઉપર નાની મોટી ગાંઠો જોવા મળે આ જે નાની મોટી ગાંઠો છે આ નાની મોટી ગાંઠોને હવે આપણે શું કહીએ તો સાહેબ એને મૂળગંડિકા તરીકે ઓળખવામાં આવે અગાઉ આપણે આ ચેપ્ટરમાં મૂળના જે વિશિષ્ટ લક્ષણો છે એની અંદર આપણે ચર્ચા કરેલી છે કે કઠોળવર્ગની વનસ્પતિઓ જે છે એમના મૂળ તંત્ર ઉપર નાની મોટી જે ગાંઠો ઉગી નીકળે ગાંઠો જે જોવા મળે એને આપણે મૂળગંડિકા કહીએ છીએ અને આ મૂળગંડિકા કે જેની અંદર રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા વસે છે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે અને વનસ્પતિને બરાબર કઠોળ એટલે એમાં પ્રોટીન વધારે હોય અને પ્રોટીન કે જેનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે અને એમિનો એસિડ માટે નાઇટ્રોજન જરૂરી છે તો તમને પહેલા એના મૂળ વિશે ખ્યાલ આવી ગયો કે સાહેબ મૂળગંડિકા યુક્ત મૂળ આ વનસ્પતિઓની અંદર જોવા મળે ચલો હવે બેટા એના પ્રકારની આપણે સમજૂતી આપીએ તો કે સાહેબ આ વનસ્પતિના જે પ્રકાર છે આ વનસ્પતિના પ્રકાર માટે આપણે એવું કહી શકીએ કે કેટલીક વનસ્પતિના પ્રકાર કેવા તો સાહેબ ટટ્ટાર બોલો કે સીધા બોલો તો પણ ચાલે એટલે કે કેટલીક જે વનસ્પતિઓ છે એમના પ્રકાર કેવા તો સાહેબ ટટ્ટાર બરાબર છે અને કેટલીક વનસ્પતિઓ બરાબર જે કઠોળવર્ગની વનસ્પતિઓ છે એમાં પ્રકાર કેવા જોવા મળે તો કે સાહેબ વેલા સ્વરૂપે જોવા મળે કેવા જોવા મળશે બેટા તો કે સાહેબ વેલા સ્વરૂપે જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનો ખ્યાલ અને આઈડિયા આપવો જાય છે મેં પહેલા એના પ્રકારની સમજૂતી આપી હવે એના પર્ણ માટેની સમજૂતી તો આગળ આપણે ભણી રહ્યા છીએ મેં અહીંયા એક વધારાની બાબત તમારા સમજ માટે લખેલી છે જે તમારી બુકમાં નથી એ આ બરોબર તમને ખબર પડી જાય કે આપણે જો આનું વર્ગીકરણ કરીએ તો ફેબેસી કુળની બધી જ વનસ્પતિઓ દ્વિદળી છે હવે દ્વિદળી વનસ્પતિઓ એટલે એમના પર્ણની અંદર શિરાવિન્યાસ કેવો તો કે સાહેબ દ્વિદળી વનસ્પતિઓ એટલે જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે તો તમને ખબર પડી ગઈ કે સાહેબ જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓ છે પર્ણની જે ગોઠવણી છે પર્ણની જે રચના છે આપણે એવું કહી શકીએ કે સાહેબ એકાંતરિક છે કેટલીક વનસ્પતિઓમાં એકાંતરિક પર્ણ જોવા મળે પછી કેટલીક જે વનસ્પતિઓ છે એમાં કેવો બોલીશું આપણે તો કે સાહેબ પક્ષવતનો મતલબ આપણે કરીએ પિંછાકાર સંયુક્ત કે પછી સાદા પર્ણ આ વનસ્પતિઓની અંદર આપણને જોવા મળે મોટાભાગની જે વનસ્પતિઓ છે એમાં આગળ આપણે ભણીને આવ્યા છે અને કઠોળવર્ગની વનસ્પતિઓ માટે આપણે એક બાબત પણ આગળ કહેલી છે કે આમની આ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના પર્ણ અને પર્ણના તલ ભાગે જે પર્ણતલ આવેલા હોય એ પર્ણતલ પાસે પીનાધાર તરીકે ઓળખાતી રચના આવેલી હોય આપણી ચોપડીમાં બેટા પર્ણ વૃત્તીય તલ પર્ણ વૃત્તીય તલીય આવી સમજૂતી આપેલી હશે તો તમે આટલી સમજૂતી એના માટે આપી શકો બરાબર કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જેમાં તમને ઉપપર્ણો પણ જોવા મળે એટલે ઉપપર્ણી હોય અને કેવી તો કે સાહેબ આગળ હમણાં આપણે કહ્યું પ્રમાણે જાલાકાર શિરાવિન્યાસ દર્શાવે છે તો બેટા આ વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો થયા સામાન્ય લક્ષણો બરાબર જેની આપણે ચર્ચા કરી આપણા માટે બહુ અગત્યનું અને અવારનવાર વારે ઘડીએ જે પરીક્ષામાં પૂછાય છે એ પ્રશ્ન આ છે બરાબર છે આ કે ફેબેસી કે પેપિલિયોનોઇડી અથવા તો લેગ્યુમિનેસી કુળની જે વનસ્પતિઓ છે
એ વનસ્પતિના પુષ્પીય લક્ષણોની માહિતી આપો, એનું પુષ્પસૂત્ર અને એની આકૃતિ દોરો. તો 5 માર્કનો પ્રશ્ન આ થાય. અથવા કે પુષ્પીય લક્ષણોની માહિતી આપી, પુષ્પસૂત્ર અને એની આર્થિક અગત્યતા વર્ણવો. તો આ બેટા આ જે પ્રશ્નો છે એ વારે ઘડીએ અને અવારનવાર પૂછાયેલા પ્રશ્નો છે. ચલો હવે મેં હમણાં થોડી વાર પહેલા કહ્યું તો સાહેબ એનું વર્ગીકરણ, તો તમને બેટા આના ઉપરથી થોડું આવડી જશે. ચલો બધી જ વનસ્પતિઓ કેવી કે સાહેબ દ્વિદળી વનસ્પતિઓ છે. વનસ્પતિઓ છે દ્વિદળી અને એમને જ્યારે પુષ્પ આવે છે અને પુષ્પની અંદર જે દલપત્રો છે બધા જ એકબીજાથી છૂટા છે એટલે મુક્ત દલા. એટલે ઉપર કયો થયો તો સાહેબ મુક્ત દલા. શ્રેણી તો કે સાહેબ કેલ્સીફ્લોરી અને ગોત્ર તો સાહેબ રોઝેન્સ. બરાબર, તો આ એક બાબત યાદ રાખીશું અને આના ઉપરથી આપણે એના લક્ષણોની ચર્ચા કરતા જઈએ. તો જુઓ પુષ્પ વિન્યાસની આપણને સમજૂતી આપેલી છે. તો પુષ્પ વિન્યાસ માટે આપણે લખી શકીએ કે જે વનસ્પતિ જે છે એમાં પુષ્પની જે ગોઠવણી છે કેવી છે તો સાહેબ અપરિમિત છે. અપરિમિત પ્રકારનો આપણને પુષ્પ વિન્યાસ જોવા મળે છે. ઓકે, એના પછી તો કે સાહેબ પુષ્પ માટેની સમજૂતી છે. તો તમે અહીં આપણે એક સૂત્ર ઓલરેડી લખેલું છે, સૂત્ર ઉપરથી પણ તમે કહી શકો છો કે પુષ્પ કેવું છે. તો કે સાહેબ પુષ્પ માટે આપણે લખીએ તો કે સાહેબ પુષ્પ મેં બોર્ડ પર લખ્યું કેવું છે તો કે સાહેબ અનિયમિત છે. બરાબર, પછી આ ઉભયલિંગી પુષ્પ માટેની સંજ્ઞા છે. તો તમે અહીંયા દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ દ્વિલિંગી બરાબર છે અને કેવું પુષ્પ છે તો સાહેબ દ્વિલિંગી અને અનિયમિત પુષ્પ એ આપણને કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એટલે કે ફેબેસી કુળની જે વનસ્પતિ છે એની અંદર આપણને જોવા મળે. ચલો એના પછી વધારાનું પણ તમારે લખવું તો લખી શકાય કે પુષ્પ કેવું છે, બંને ચક્રો હાજર છે, ચારે 4 ચક્રો હાજર છે. તો તમે એક વધારાની સમજૂતી પણ લખી શકો છો કે સાહેબ સંપૂર્ણ છે. બરાબર છે, મેં ગઈ વખતે સમજૂતી આપેલી એકાદ ચક્ર ગેરહાજર હોય તો આપણે આવા પુષ્પને અપૂર્ણ પુષ્પ કહીએ, પણ આમાં બધું જ છે. વજ્ર ચક્ર છે, દલ ચક્ર છે, પુંકેસર છે, સ્ત્રીકેસર છે એટલે સંપૂર્ણ થશે. બીજી સમજૂતી પણ તમે ચોપડીમાં ભલે નથી આપી પણ આપણે લખી શકીએ કે સાહેબ પુષ્પ જે છે પુષ્પીય લક્ષણોમાં પુષ્પ તમે જુઓ તો અહીંયા સ્ત્રીકેસરમાં આપણે નીચે લીટી કરેલી છે. નીચે લીટીનો મતલબ શું છે કે સાહેબ પુષ્પ અધોજાયી છે. બરાબર છે, કેવું છે પુષ્પ આપણે કહી શકીએ કે સાહેબ અધોજાયી. કેમ અધોજાયી બેટા તો બધા બીજાશય ઉચ્ચસ્થ છે, બીજાશય ઉદ્ધવસ્થ છે એટલે અહીં આપણે એવું કહી શકીએ કે સાહેબ પુષ્પ જે છે એ કેવું છે તો સાહેબ અધોજાયી છે. આ વધારાની સમજૂતી તમે આના ઉપરથી જ બનાવી છે. ચલો રેડી. તો અહીંયા પુષ્પ માટેની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની સમજૂતી હવે વજ્ર ચક્ર માટે. હવે આપણે એક એક કરી અને ચક્રોની જે સમજૂતી છે એને આપતા જઈએ. તો કે સાહેબ વજ્ર ચક્ર શેનું બનેલું હોય તો કે સાહેબ વજ્ર ચક્ર એ વજ્રપત્રોનો સમૂહ છે એટલે વજ્રપત્રનું બનેલું હોય. વજ્રપત્ર તો કે સાહેબ એની સંખ્યા પણ 5 છે, 1 2 3 4 અને 5. બરોબર છે, અહીંયા આપણે લખ્યું પણ છે કે સાહેબ 5 વજ્રપત્રો છે. પણ તમે બરોબર ધ્યાનથી જુઓ, મેં અગાઉના લેક્ચરમાં પણ બેટા શીખવાડ્યું કે જો કૌંસ કરેલો હોય તો એનો મતલબ એવો થાય છે કે 5 વજ્રપત્રો છે અને 5 જોડાયેલા છે. ઇટ મીન્સ યુક્ત વજ્રપત્રી તરીકે આપણે એને ઓળખીશું. અને આ વજ્રપત્રોની ખાસિયત એ છે કે જ્યારે પુષ્પ એની કલિકાવસ્થામાં હોય ત્યારે આપણને કેવું તો કે સાહેબ આચ્છાદિત કલિકા અંતર વિન્યાસ તરીકે જોવા મળે. બરોબર છે, કેવી રીતે જોવા મળે તો કે સાહેબ આચ્છાદિત કલિકા અંતર વિન્યાસ. ચલો આવડી જશે, બિલકુલ સરળ છે બેટા. તમે સૂત્ર ઉપરથી તમને જો પુષ્પ સૂત્ર આવડ્યું તો તમને વર્ણન પણ આવડી ગયું. બસ આટલું મગજમાં રાખો. ચલો હવે દલ ચક્ર. તો તમે દલ ચક્ર માટે કહી શકો છો કે સાહેબ 1 + 2 + કૌંસમાં 2. બરોબર, તો આગળ આપણે શું ભણીને આવ્યા છે કલિકા અંતર વિન્યાસ. અને એમાં આપણે છેલ્લો એક પ્રકાર ભણ્યા છે પિચ ફલકીય. પિચ ફલકીય બોલો અથવા તો આને પતંગિયાકાર બોલો તો પણ ચાલે. પિચ ફલકીય અથવા તો પતંગિયાકાર કલિકા અંતર વિન્યાસ દર્શાવતા 5 દલપત્રો છે. કેટલા બેટા તો કે સાહેબ 5 દલપત્રો, જેમાં એક પશ્વ ભાગે મોટું, તો આ પશ્વ ભાગે મોટું આને શું નામ આપીશું તો કે સાહેબ આને ધ્વજક કહીશું. ઓકે, એના પછી બરાબર છે 2 પાર્શ્વીય. કેટલા છે 2 અને કેવા છે તો સાહેબ મુક્ત છે, કોઈની સાથે જોડાયેલા નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સાહેબ 2 પાર્શ્વ ભાગે શું છે તો કે સાહેબ 2 પાર્શ્વ ભાગે ઓકે 2 પાર્શ્વીય શું છે
તો ધ્વજક પછી શું આવશે? તો કે ધ્વજક પછી પક્ષક આવશે. તો બે મુક્ત અને પાર્શ્વીય શું છે? તો કે બે મુક્ત અને પાર્શ્વીય પક્ષકો એ આપણને જોવા મળે છે. ઓકે, અને એના પછી નીચેના ભાગે તમે જોશો એટલે કે અગ્રભાગ કહેવાય. પુષ્પની રચનામાં અગ્રભાગ કહેવાય. તો અગ્રભાગે કેટલા? બે અને કેવા? તો કે સાહેબ જોડાયેલા શું આવેલા છે? તો કે સાહેબ નવતલ આવેલા છે. એટલે એક મુક્ત ધ્વજક તો આ 1, પછી બે પાર્શ્વીય મુક્ત પક્ષક તો આ 2 અને બે જોડાયેલા નવતલ તો કૌંસમાં 2. ઓકે, તો આમ 5 દલપત્ર યુક્ત કલિકાંતર વિન્યાસ ધરાવતા દલપત્રોની જે ગોઠવણી છે એને આપણે પતંગિયાકાર કે પિચ ફલકીય શું કહીએ? તો પતંગિયાકાર કે પિચ ફલકીય બરાબર કલિકાંતર વિન્યાસ આપણને દલપત્રોમાં જોવા મળે એ એની ગોઠવણી છે. અને આ બંને જે જોડાયેલા નવતલ છે એ નવતલ શું કરે છે? તો સાહેબ નવતલ એ બરાબર પુંકેસર અને સ્ત્રીકેસર બંનેને શું કરે છે? તો સાહેબ પુંકેસર અને સ્ત્રીકેસર બંનેને ઢાંકે છે. બંનેને શું કરે બેટા? તો કે સાહેબ બંનેને ઢાંકે છે. આકૃતિમાં પણ તમે જોશો એટલે તમને દેખાશે કે અહીંયા બરાબર પુંકેસર અને સ્ત્રીકેસર એના વડે એના આ નવતલ વડે આ બંને શું થયેલા હોય? તો સાહેબ ઢંકાયેલા હોય. ચલો હવે એના પછીની સમજૂતી બેટા બીજી શું છે? તો સાહેબ પુંકેસર ચક્ર છે. અંદરની બાજુ આવેલું તો કે સાહેબ અંદરની બાજુ આવેલું એને આપણે શું કહીએ? તો સાહેબ પુંકેસર ચક્ર તરીકે ઓળખીએ. પુંકેસર ચક્ર તો તમને બહુ સ્પષ્ટ રીતે દેખાય પણ છે અને તમે કહી શકો છો. તો પુંકેસર ચક્ર 1 2 3 4 5 6 7 8 અને 9 તમને જોડાયેલા દેખાય છે અને એક મુક્ત દેખાય છે. તો તમે એવું લખી શકો કે સાહેબ પુંકેસર ચક્ર એ 10 ની સંખ્યામાં છે. કેટલાની સંખ્યામાં છે? તો કે સાહેબ 10 પુંકેસર આવેલા છે. બરાબર છે, જેમાં તેઓ બે ગુચ્છમાં ગોઠવાયેલા છે એટલે કે દ્વિગુચ્છીય છે અને 9 + 1 9 જોડાયેલા છે અને એક મુક્ત છે. કેવા બેટા? તો કે સાહેબ 9 જોડાયેલા અને એક મુક્ત એટલે દ્વિગુચ્છીય ગોઠવણી ધરાવે છે. અને પુંકેસર એમના પરાગાશયની ખાસિયત એ છે કે સાહેબ પ્રત્યેક પરાગાશય બે ખંડોમાં વિભાજિત થયેલું છે એટલે કે તે કેવું છે? તો સાહેબ તે દ્વિખંડીય છે. ચલો આવડી જશે. હવે એના પછી સ્ત્રીકેસર ચક્રની સમજૂતી. તો કે સાહેબ સ્ત્રીકેસર ચક્ર બરાબર સ્ત્રીકેસરનું બનેલું પણ અહીંયા સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? તો સાહેબ એક જ દોર્યું છે. તમે કેટલા છે? તો કે સાહેબ એક જ સ્ત્રીકેસર છે. એટલે આપણે એવું કહીએ કે એક સ્ત્રીકેસરી મેં હમણાં જ સમજાવ્યું કે બીજાશય કેવું? તો કે સાહેબ બીજાશય ઉચ્ચસ્થ છે. બીજાશય તો કે સાહેબ બીજાશય કેવું કીધું? તો કે સાહેબ બીજાશય ઉચ્ચસ્થ છે અને એક કોટરીય છે અને આ એક કોટરીયની અંદર એકથી અનેક શું આવેલા છે? તો કે સાહેબ એકથી અનેક અંડકો આવેલા છે. ચલો આવડી જશે. તો એકથી અનેક શું કહ્યું આપણે? તો કે સાહેબ એકથી અનેક આપણે એવું કહી શકીએ કે સાહેબ અંડકો ધરાવે છે અને પરાગવાહિની જે છે એની પણ ખાસિયત આપીએ તો કે સાહેબ એની જે પરાગવાહિની છે એ કેવી છે? એકલ છે. એક જ પરાગવાહિની હોય. આકૃતિ તમે જોશો તો તમને આકૃતિમાં દેખાશે. ઓકે, બરાબર. તમારે બીજી બધી કોઈ પણ પુષ્પીયની આકૃતિ સપુષ્પી વનસ્પતિની આકૃતિ નથી દોરવાની. તમારે માત્ર પુષ્પકૃતિ જ દોરવાની છે, એની સમજૂતી આપવાની છે. ચલો આવડી ગયું. તો આટલી સમજૂતી તમે એના માટે આપો. છેલ્લે બેટા તો કદાચ છેલ્લે ફળ આપેલા છે. શું છે? તો કદાચ છેલ્લે ફળ અથવા તો બીજ. તો તમે એવું કહી શકો કઠોળ વર્ગની વનસ્પતિ એટલે કઠોળ જે અંડક છે જે હવે બીજમાં પરિણમે જે સિંબમાં તૈયાર થાય. એટલે આપણે એવું કહી શકીએ કે સાહેબ વનસ્પતિ જે છે એ સિંબી, બીજ એક કે ઘણા અને અભ્રૂણકોષી. બરોબર છે. કેવી વનસ્પતિ? તો કે સાહેબ સિંબી અને બીજ કેવા? તો કે સાહેબ એક અથવા ઘણા. બરોબર છે. શું લખ્યું બેટા? તો સિંબી વનસ્પતિ, બીજ એક અથવા ઘણા અને દ્વિદળી વનસ્પતિ છે એટલે આમાં ખોરાકનો સંગ્રહ ભ્રૂણકોષ નહીં પણ બીજપત્રોમાં થયેલો હોય એટલે ભ્રૂણકોષ જેવો વિસ્તાર જોવા ના મળે તો આને આપણે અભ્રૂણકોષી બીજ તરીકે પણ ઓળખીશું. તો મેં ફળ અને બીજની પણ તમને સમજૂતી આપી. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એક આટલું સરસ મજાનું વર્ણન તૈયાર થઈ ગયું. તો હવે આના ઉપરથી તમે પુષ્પસૂત્ર, તો અહીંયા આપણે પુષ્પસૂત્રમાં પહેલા શું લખીએ છીએ? સર દ્વિપત્ર. અહીંયા નથી નિપત્ર એટલે ન લખો તો પણ ચાલે. પણ આ શેની નિશાની છે? તો કે સાહેબ આ બરોબર અનિયમિત પુષ્પની નિશાની. તો પહેલા અનિયમિત, પછી આ શેની નિશાની છે?
તો કે સાહેબ દ્વિલિંગી અથવા ઉભયલિંગી. આ શેની નિશાની છે? આ શેની સંજ્ઞા છે? તો કે સાહેબ વજ્રપત્ર. કેવા? 5 અને જોડાયેલા. પછી તો કે સાહેબ દલપત્ર. કેવા? તો કે સાહેબ પતંગિયાકાર પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. એ એટલે પુંકેસર, દ્વિગુચ્છી અને સ્ત્રી કેસર, બરાબર? એકલ સ્ત્રી કેસર અથવા એકલ સ્ત્રી કેસર, બરાબર? એક સ્ત્રી કેસરી. તો તમને એક સરસ મજાની સમજૂતી આના ઉપરથી આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલું યાદ રાખો, આટલું તૈયાર કરો, એટલે તમારું પુષ્પસૂત્ર અને એના ઉપરથી તમારી જે પુષ્પાકૃતિ છે એ પણ તૈયાર થઈ જશે. ચલો બધા પુષ્પાકૃતિ તો ધ્યાનથી જુઓ, બરાબર છે? આપણે બહારની બાજુ આવા 1 2 3 4 અને 5 વજ્રપત્રો દર્શાવી દીધા છે. પછી અંદરની બાજુ દલપત્રો દર્શાવ્યા છે. જેવું લખ્યું છે એવું દોરવું છું. ધ્વજક છે, 2 મુક્ત પક્ષક છે અને 2 અગ્રભાગે જોડાયેલા નવતલ છે. વચ્ચે એક જ સ્ત્રી કેસર છે, એક અંડકયુક્ત, બરાબર? અથવા તો ઘણા બધા, અને 9+1 9 કૌંસમાં અને એક મુક્ત. તો બેટા આ રીતે તમે પુષ્પાકૃતિ તૈયાર કરી શકો છો. બોર્ડની અંદર અને શું તો કે સાહેબ સ્કૂલની છેલ્લી પરીક્ષામાં અને જૂના સિલેબસમાં બોર્ડમાં સૌથી વધારે પૂછાતા જે પ્રશ્નો હતા એમાં આર્થિક અગત્યતા, બરાબર? જે તે કુળ જે છે એ જે તે કુળની બેટા આપણને આર્થિક અગત્યતા તેઓ વારે ઘડીએ પૂછતા હતા. અને આ પ્રશ્ન પણ વારે ઘડીએ નીટની અંદર પણ તમને ત્યાં જોવા મળશે. તો કે સાહેબ આ કુળમાં સમાવેશિત એક જ વનસ્પતિ નથી, ઘણી બધી વનસ્પતિઓ છે કે જે આપણને ઘણી બધી રીતે આર્થિક રીતે અગત્યતા ધરાવે છે. જેમાં કેટલીક વનસ્પતિઓ કેવી કે સાહેબ કેટલીક વનસ્પતિઓ છે ને એ કઠોળના સ્ત્રોત તરીકે છે. તમે કઠોળનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો બેટા. એટલે આપણે એવું કહી શકીએ કે સાહેબ કેટલીક વનસ્પતિઓ જે છે કઠોળના સ્ત્રોત તરીકે. તમે આમાં ઘણા બધા નામ લખી શકો છો. ચણા છે, પછી મગ છે, બરાબર? ચણા, મગ, તુવેર, પછી અડદ અને એ જ રીતે બરાબર મસૂર વગેરે વગેરે, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે સાહેબ ઘણી બધી વનસ્પતિઓ આ કુળની અંદર ચણા, મગ, તુવેર, અડદ, કસૂર, મસૂર તરીકે ઓળખાતી વનસ્પતિઓ એક કઠોળના સ્ત્રોત તરીકે આપણને કઠોળ પૂરા પાડે છે. ઘણી વખતે નીટની પરીક્ષા જે છે એમાં આવી વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ પણ પૂછતા હોય છે. તો હું એકાદ બે નામ બોલું, ચોપડીમાં નાના ક્યાંક નામ આપેલા હશે તો તમને યાદ આવી જશે. હું બોલીશ તો તમને ખ્યાલ આવશે. મગ, તો સાહેબ મગનું જે વૈજ્ઞાનિક નામ છે એ ફેસ્યુલસ મોંગો, બરાબર છે? પછી ગમે આપણે રૂબરૂ મળીશું ત્યારે તમને લખાવીશું. મગનું વૈજ્ઞાનિક નામ તો કે સાહેબ ફેસ્યુલસ મોંગો છે. એના પછી તો કે સાહેબ એના પછી તુવેરનું નામ, તો કે સાહેબ તુવેરનું નામ વૈજ્ઞાનિક નામ કેજેનસ કજેન. ચણા તો કે સાહેબ સિસમ એરિટિનમ. અને કરંજ, બરાબર છે, વનસ્પતિ છે એનું વૈજ્ઞાનિક નામ છે ડેરિસ ઇન્ડિકા, બરાબર? તો આ કેટલીક વનસ્પતિઓ જે છે એ આપણને ખાદ્ય તેલ પૂરા પાડે છે. જે આપણે તેલ ખાઈએ છીએ, કપાસિયા છે, સિંગ તેલ છે, બરાબર? વગેરે વગેરે આવા જે કેટલાક તેલ એ પણ આપણને આ વર્ગની વનસ્પતિઓ પૂરા પાડે છે. તો ખાદ્ય તેલ તરીકે આપણે પૂરા પાડતી જે વનસ્પતિઓ છે એના પણ આપણે નામ લખી શકીશું. જેમ કે સોયાબીન તરીકે ઓળખાતી વનસ્પતિ એ આ કુળની વનસ્પતિ છે અને સોયાબીનનું તેલ અને મગફળીનું સિંગ તેલ, બરાબર છે? ચલો તો તમને એ પણ ખબર પડી. કેટલીક વનસ્પતિઓ છે ને બેટા આપણને રંગો પૂરા પાડે છે, એટલે કેટલીક રંગક તરીકે ઉપયોગી છે. જેમ કે બરાબર છે, જેમ કે રંગક તરીકે વનસ્પતિ તો ડેરિસ ઇન્ડિકા, બરાબર છે? આપણી ચોપડીમાં ક્યાંક નામ હશે એટલે તમે જોશો. તો ઇન્ડિગો જે ફેરા છે, બરાબર, ઇન્ડિગો ફેરા નામની વનસ્પતિ જે આપણે વ્હાઇટ કપડાને કરવા માટેની જે ગળી છે એ ગળી તરીકે આપણને ઉપયોગી તો ઇન્ડિગો ફેરા ઓળખાતી વનસ્પતિ. ચલો પછી કેટલીક વનસ્પતિઓ જેમ કે શણ જેવી વનસ્પતિઓ જે આ કુળની વનસ્પતિઓ છે એ આપણને રેસા પૂરા પાડે છે. કેટલીક વનસ્પતિઓ કે જે આપણા પશુ અને ઢોર જે છે એમના માટે ઘાસચારો પૂરો પાડે છે. ચોપડીમાં એકાદ બે નામ હશે, ત્રિપત્તિ, આવું કંઈક નામ હશે, ત્રિપત્તિ અને ઈકળ, બરોબર છે? તો આ વનસ્પતિઓ આપણને શું પૂરું પાડે છે? તો ત્રિપત્તિ અને ઈકળ તરીકે ઓળખાતી વનસ્પતિઓ આપણને ઘાસચારો પૂરો પાડે છે. આનું પણ વૈજ્ઞાનિક નામ આપણે જોઈ શકીએ છીએ. તો ઘાસચારામાં ઈકળ તરીકે ઓળખાતી જે વનસ્પતિ એનું નામ છે સસ્પેનિયા, બરોબર છે? અને એ જ રીતે બીજી એક વનસ્પતિ જેનું નામ છે કર્ટોલેરિયા. અને ઈગળ નામની જે વનસ્પતિ છે એનું અને ત્રિપત્તિ નામની જે વનસ્પતિ છે એનું વૈજ્ઞાનિક નામ આપણે આપીશું ટ્રાઇફોલિયમ. શું આપીશું? ટ્રાઇફોલિયમ. કેટલીક વનસ્પતિઓ આપણા ઘરની અંદર, ઓફિસની અંદર, ઘણી જગ્યાએ પ્રસંગોમાં સુશોભન તરીકે પણ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ.
આવી વનસ્પતિઓમાં કોનો આપણે સમાવેશ કરીએ તો કે સાહેબ લ્યુપિન તરીકે ઓળખાતી એક વનસ્પતિ છે, બરાબર. લ્યુપિન અને એ જ રીતે બીજી એક વનસ્પતિ વટાણાના વેલા કે જેના સરસ મજાના પતંગિયા જેવા પુષ્પો આવે તો એને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. અને છેલ્લે જેઠીમધ જેવી જે વનસ્પતિઓ છે કે જે આપણને ઔષધ પૂરા પાડે છે, ઔષધ તરીકે ઉપયોગી આ વનસ્પતિઓ એ પણ બરાબર ફેબેસી કુળની વનસ્પતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી કે ફેબેસી કુળ જેનું બરજ પહેલા પેપિલિયોલોઇડ તરીકે ઓળખાતું નામ હતું અને પછી લેગ્યુમિનોસી કુળનું કુળ તરીકે, અને એના વનસ્પતિક લક્ષણો અને એ જ રીતે આપણે છેલ્લે પુષ્પીય લક્ષણો, પુષ્પસૂત્ર, આર્થિક અગત્યતા અને પુષ્પાકૃતિની સમજૂતી આપી. તો આઈ હોપ કે આજનું લેક્ચર તમને ગમ્યું હશે, મજા આવી હશે, અને વધુમાં વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. આવતા લેક્ચરમાં આનાથી આગળ. ઓકે, ગુડ બાય.